તો આ તરફ સુરતમાં એનએસયુઆઈ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। વધુ એક ઇન્સ્ટિટ્યૂટનો એનએસયુઆઈએ પર્દાફાશ કર્યો। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ખાનગી યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। ટ્રસ્ટના નામથી ફીની રસીદ આપવામાં આવી હતી। એનએસયુઆઈ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ સામે કાર્યવાહી કરવામાં આવશે। કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। હવે જે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે એનએસયુઆઈ। એના માટે પહેલા તો સૌપ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે। પોલીસ એપ્લિકેશન આઈપીસી 406, 409, 420, 467, 68, 71 અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન 34 હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે। કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે, યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી, એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરાવવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે। અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે। હવે જે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે એનએસયુઆઈ। એના માટે પહેલા તો સૌપ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે। પોલીસ એપ્લિકેશન આઈપીસી 406, 409, 420, 467, 68, 71 અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન 34 હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે। કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે, યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી, એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરાવવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે। અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવા